નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા અલગ અલગ ઘટકો અને અલગ સાધનો સબસિડી ઉપર ખરીદવા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। તો આ કયા સાધનો ઉપર અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે, કે સાધન ઉપર કેટલા ટકા સબસિડી અને કેટલા રૂપિયા સબસિડી મળશે, અને આ સબસિડી મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને શું નિયમો અને શું શરતો છે, તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો આજે આપણે પાઇપલાઇન, હળ, રોટોવેટર, વાવણીઓ, તાલપત્રી અને ગોડાઉન સહાય, આ તમામ સહાય વિશે માહિતી મેળવશું, અને આ યોજના અંતર્ગત કેટલો લાભ મળશે અને કઈ રીતે અરજી કરવી તેની તમામ માહિતી મેળવશું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। તો સૌપ્રથમ આપણે હળ વિશે વાત કરીએ કે હળ ખરીદવા પર તમને સબસિડી સરકારશ્રી દ્વારા આપશે, તો કેટલા ટકા સબસિડી અને શું સબસિડી આવશે તેની વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આ યોજનાનું નામ છે પ્લાઉ, એટલે કે તમામ પ્રકારના હળ। આ હળ તમારે ખરીદો હોય તો તેના ઉપર સહાય ધોરણની વાત કરીએ તો સહાય ધોરણ ₹17,600થી લઈ અને 1,25,000 સુધીની તમને સબસિડી આપવામાં આવશે। આ સબસિડી મેળવવા માટે તમારે શું નિયમોનું પાલન કરવું પડશે, તો લાભાર્થીએ તેઓના પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત થયેલ રજિસ્ટ્રેશન કંપની માન્ય મોડલ સાધન અને મેન્યુફેક્ચરિંગ વેલ્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદવાનું રહેશે। એટલે કે સરકારશ્રી દ્વારા જે પણ ડીલરો નક્કી કરવામાં આવ્યો હોય, જે સરકારના ચોપડે નોંધવામાં આવ્યો હોય, તે તમામ ડીલરો પાસેથી તમે હળ ખરીદો તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। અને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજી તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકો, તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે તમે અરજી 24/4/2025થી લઈ અને 15/5/2025 સુધી અરજી કરી શકો છો। અને આવા કેટલાક 47 પ્રકારના સાધનો માટે અરજી પોર્ટલ 24 તારીખથી લઈ અને 15 તારીખથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો આ સાધનો સિવાય પણ બીજા કેટલાય સાધનોનો વિડીયો મૂકેલો છે, જેનો કયા લાભ મળે છે, શું શરતો અને નિયમો છે કે તેનું પણ તમે વિડીયો જોવા વિનંતી, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ત્યાં જઈ અને આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, જેથી તમને પણ માહિતી મળે કે કયા સાધન ઉપર કેટલી સબસિડી મળશે અને શું ધ્યાન રાખવું પડે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે હળ આપણને કયા પ્રકારના હળ ઉપર કેટલી સબસિડી મળે। તો સૌપ્રથમ જોઈએ કે ડિસ્ક પ્લાઉઝ MB ડિસ્ક પ્લાઉઝ જો તમે ખરીદો તો કુલ ખર્ચના 40થી 50% અથવા તો 16,000થી લઈ અને 40,000 સુધી જે બંનેમાં ઓછું હશે તેની સહાય મળશે। તેવી જ રીતે આપણે 2 નંબર ઉપર જોઈએ કે રિવર્સબલ હાઇડ્રોલિક પંપ વાળું જો તમે 2 થી 3 બોટ વાળું હળ ખરીદો તો તમને કુલ ખર્ચના 40થી 50% લઈ અને 56,000થી 89,000 સુધીની તમને સહાય મળશે। આ જે બંનેમાંથી ઓછું હશે તે તમને મળશે। તેવી જ રીતે પ્લીઝ પ્લાઉઝ ખરીદો, એટલે કે ચીજલ હળ તમે ખરીદો તો કુલ ખર્ચના 40થી 50% અથવા તો 16,000થી લઈ અને 20,000 જે બંનેમાં ઓછું હશે તેની સહાય આપવામાં આવશે। તેવી રીતે જો રિવર્સિબલ મેકેનિકલ પ્લાઉઝ, એટલે કે રિવર્સિબલ મેકેનિકલ તમે હળ ખરીદો જે 2 થી 3 બોટ વાળું હોય તો તે કુલ ખર્ચના 40%થી 50% લઈ અને 32,000થી 50,000 જે બંનેમાં ઓછું હશે તે તમને સહાય આપવામાં આવશે। તો હળ ખરીદી પર તમને આવી રીતે અલગ અલગ હળ ખરીદવા પર અલગ અલગ સહાય આપવામાં આવશે। ત્યારબાદ હવે આપણે વાવણીયાની વાત કરીએ કે સરકારશ્રી દ્વારા વાવણીઓ ખરીદવા માટે પણ અત્યારે અરજી મંગાવવામાં આવી છે, જેના અંતર્ગત તમે સબસિડી મેળવી શકો છો। તો વાવણીયામાં શું સબસિડી મળશે, એટલે કેટલા રૂપિયા સબસિડી મળશે તેની વાત કરીએ તો વાવણીયાના સહાય ધોરણની વાત કરીએ તો 13,600થી લઈ અને 75,000 સુધીની તમને સબસિડી મળશે। તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે શું ધ્યાન રાખવું પડશે, તો લાભાર્થીએ તેઓના પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટ્રેશન થયેલ કંપની માન્ય મોડલ સહાય તેમજ મેન્યુફેક્ચરિંગ વેલ ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદવાનું રહેશે। એટલે કે સરકારશ્રીના ચોપડે જે પણ ડીલર રજિસ્ટ્રેશન હશે તે ડીલર પાસે તમારે વાવણીઓ ખરીદવાનું રહેશે, જે વાવણી અંતર્ગત તમને ₹13,600થી લઈ અને 75,000ની સહાય મળશે। ત્યારબાદ અરજી ક્યાં કરવાની રહેશે, ક્યારે કરવાની રહેશે, તો આ અરજી તમારે 24/4/2025થી લઈ અને 15/5/2025 સુધીમાં ગમે ત્યારે કરવાની રહેશે। ત્યારબાદ હવે આપણે વાવણીયાની વાત કરીએ કે કેવડો વાવણીઓ લઈએ તો આપણને કેટલી સબસિડી મળશે। તો સૌપ્રથમ જોઈએ તો સામાન્ય વર્ગના ખેડૂતો માટે 40 HP સુધીનો વાવણીઓ 5 સ્ટાઇલનો લો તો તમને 40% અથવા તો 12,000ની સહાય મળવામાં આવશે। તેવી રીતે જો તમે 20 HPથી લઈ અને 35 HP સુધીનો વાવણીઓ 7 સ્ટાઇલનો લો તો 40%થી
લઈ અને 16,000 સુધીની સહાય આપવામાં આવશે. જો 40% ઓછું હશે તો તે સહાય આપવામાં આવશે અને 16,000 ઓછું હશે તો તે સહાય આપવામાં આવશે. તેવી રીતે જો તમે 35 BHPથી વધુ અને 9 સ્ટાઇલ્સવાળો વાવણીઓ ખરીદો તો તમને 40% અથવા તો 17,000 જે બંનેમાંથી ઓછું હશે તે તમને સહાય ચૂકવવામાં આવશે. તેવી જ રીતે વાત આગળ કરી કે 35 HPથી વધુ જો તમે 11 સ્ટાઇલવાળો વાવણીઓ ખરીદો તો 40% અથવા તો 19,300માંથી જે ઓછું હશે તે તમને સહાય ચૂકવવામાં આવશે. આવી રીતે વાવણીઓમાં સામાન્ય ખેડૂતોને 12,000થી લઈ અને ₹22,000 સુધીની અલગ અલગ વાવણીઓ ખરીદવા પર અલગ અલગ સહાય આપવામાં આવશે. તેવી રીતે જો આ જ વાવણીઓ જો નાના સીમાંત મહિલા અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો ખરીદે તો તેમને વધુ સહાય આપવામાં આવશે. એટલે મારું માનવું છે કે આ યોજના અંતર્ગત જો તમે લાભ લેવા માગતા હોય તો મહિલાના નામે તમે લાભ લો, જેથી તમને વધુ લાભ મળે. કારણ કે અહીં જો આ જ વાવણીઓના 12,000 સબસિડી મળશે તે અત્યારે મહિલાના નામે 15,000 સબસિડી મળશે, તો તમને 3,000નો આવી રીતે ફાયદો થશે. તો સૌપ્રથમ નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે જો 20 HPની વાવણીઓ ખરીદો તો ₹15,000ની આર્થિક સહાય મળશે. તેવી જ રીતે જો 20 HPથી 35 સુધીનો 7 સ્ટાઇલ્સનો વાવણીઓ ખરીદો તો ₹18,000 સહાય મળશે. તેવી રીતે 5 HPથી વધુનો અને 9 સ્ટાઇલ્સનો વાવણી ખરીદો તો 21,000 સહાય મળશે. તેવી રીતે વધુમાં વધુ જોઈએ તો 35 HPથી લઈ સુધીનો અને 15 સ્ટાઇલવાળો વાવણીનો ખરીદો તો તમને ₹18,000 સહાય મળશે. તો નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે ₹15,000થી લઈ અને 28,000 સુધી વાવણીઓ ખરીદવા પર સબસિડી આપવામાં આવશે. તો તમે આ સબસિડીનું ઓનલાઈન અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેનો પણ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં જઈ અને રજિસ્ટ્રેશન કરી વાવણીયા માટેનું ફોર્મ ભરી અને ₹15,000થી લઈ અને 28,000 સુધીની તમે સહાય મેળવી શકો છો. ત્યારબાદ હવે આપણે રોટોવેટરની વાત કરીએ કે સરકારશ્રી દ્વારા રોટોવેટર ખરીદવા માટે પણ અત્યારે સહાય આપવામાં આવે છે, જેનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને ફોર્મ ભરી લેવા વિનંતી. તો આપણે રોટોવેટરમાં કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો રોટોવેટરમાં સહાય ધોરણની વાત કરીએ તો 36,000થી લઈ અને 95,000 સુધીની સહાય આપવામાં આવશે. તો શું શરતો અને નિયમ હશે? તો લાભાર્થીએ તેના પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ આઈખેડૂટ પોર્ટલ પર પ્રદર્શિત થયેલ રજિસ્ટ્રેશન કંપની માન્ય મોડલ સાધન તેઓના મેન્યુફેક્ચરિંગ એન્ડ વેલ ઓથોરાઇઝ્ડ ડીલર પાસે જ કરવાનું રહેશે. એટલે કે સરકારના ચોપડે જે પણ ડીલરો રજિસ્ટ્રેશન હશે તે ડીલર પાસે તમારે રોટોવેટર ખરીદવાનું રહેશે અને તે રોટોવેટર ખરીદશો એટલે તમને 36,000થી લઈને 95,000 સુધીની અલગ અલગ નાના મોટા અને સીમાંત ખેડૂતો, અનુસૂચિત જાતિ ખેડૂતો પ્રમાણે તમને સહાય મળશે. તો આ યોજના અંતર્ગત તમે ઓનલાઈન અરજી 24 તારીખથી લઈ અને 15 તારીખ સુધી ગમે ત્યારે કરી શકો છો. ત્યારબાદ હવે આપણે તાલપત્રી સહાય યોજના વિશે વાત કરીશું કે સરકારશ્રી દ્વારા 2 તાલપત્રી ખરીદવા પર ₹350 સુધીની સહાય આપવામાં આવશે. તો તેની વાત કરીએ તો સહાય ધોરણની વાત કરીએ તો સામાન્ય ખેડૂતોને તાલપત્રી ખરીદવા પર 50% અથવા તો 250 બેમાંથી જે ઓછું હશે તેની તાલપત્રી દીઠ સહાય ચૂકવવામાં આવશે અને તમે વધુમાં વધુ 2 તાલપત્રી ખરીદી શકશો. એટલે તમે 1200 લે કે 2 તાલપત્રીની સબસિડી મેળવી શકો છો, અથવા તો 50% જે ખરીદીની કિંમતની 25% જે બંનેમાંથી ઓછો છે તે તમને સહાય ચૂકવવામાં આવશે. તેવી રીતે જો આ તાલપત્રી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો ખરીદે તો તેમને 75% સહાય આપવામાં આવશે અને 1875 એટલે કે 2 તાલપત્રી ખરીદવા પર ₹3,350ની સહાય ચૂકવવામાં આવે છે. આવી રીતે અલગ અલગ જાતિના લોકો માટે અલગ અલગ તાલપત્રી માટે સુવિધાઓ આપવામાં આવી છે. જેની વાત કરીએ તો તાલપત્રી જે કંપનીનું મોડલ સરકાર માન્ય અને વખત ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અને કંપની સંસ્થા ડીલર ઉત્પાદન માટે ખરીદી કરી શકાય છે. ત્યારબાદ હવે તાલપત્રીના નિયમ અને શરતની વાત કરીએ તો તાલપત્રી ખરીદીની 30 દિવસમાં તમામ સાધનો કે કાગળો તમારે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારીને મોકલવાના રહેશે. એટલે 30 દિવસમાં તમારે આ કાગળ બધા મોકલી દેવાના છે. ત્યારબાદ તાલુકા અમલીકરણ અધિકારી તેમના હસ્તક તાલીમ સ્ટાફ ગ્રામ સેવક વિસ્તરણ અધિકૃત દ્વારા ભૌતિક ચકાસણી કરશે. એટલે તમે તાલપત્રી ખરીદી છે કે નહીં તેની ગ્રામ સેવક દ્વારા ભૌતિક રીતે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તમને ભૌતિક રીતે ચકાસ થઈ ગયા બાદ તમને મોબાઈલમાં મેસેજ આવી જશે અને તમને સહાય ચૂકવવામાં આવશે બેંક મારફતે. તો આવી રીતે તમે તાલપત્રી સહાય યોજના અંતર્ગત લાભ લઈ અને 350 સુધીની આર્થિક સહાય મેળવી શકો છો. અને તાલપત્રી ખરીદવા માટે ઓનલાઈન અરજી તમે 24 તારીખથી લઈ અને 15 તારીખ સુધી કરી શકો છો. તેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે કે તેની અરજી કઈ રીતે કરવી તો તે અમે ન જોઈ હોય તો જોઈ લો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લો. હવે આપણે ગોડાઉનની વાત કરી કે મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રસ્ટ આ યોજના અંતર્ગત આપણને કેટલી લાભ મળે અને શું
લાભ મળે. તો સૌપ્રથમ આપણે વર્ણનની વાત કરીએ તો રાજ્યમાં દરેક વર્ગના ખેડૂતોને પોતાના ખેતરમાં સરકારશ્રીના નિયત કરેલા સ્પેસિફિક એટલે કે સ્ટ્રક્ચર પ્રમાણ મુજબ પાક સંગ્રહ બનાવવાનું રહેશે. તેની સહાય આપવામાં આવશે. આ અરજી તમારે 24 તારીખથી લઈ અને 15/5/2025 સુધી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત આપણે જોઈએ તો શું લાભ મળે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત બનાવવા માટે તમારે કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે તમને મળશે અને તે તમારે સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે બનાવવાનું રહેશે. તો તમે આવી રીતે ગોડાઉન બનાવી અને રૂપિયા 1 લાખ અથવા તો કુલ ખર્ચના 50%ની સહાય મેળવી શકો છો. આની અરજી અત્યારે ચાલુ છે તો તમે અરજી પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે પાઇપલાઇનની વાત કરીએ કે પાઇપલાઇન નાખવા માટે પણ સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ કે પાઇપલાઇનની ખરીદીની કિંમતના 50% અથવા તો રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થીએ બેમાંથી જે ઓછો છે તે આપવામાં આવશે. અને જો તમે આ જ પાઇપલાઇન HDPE પાઇપલાઇન ખરીદો તો પ્રતિ મીટરે 50 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને જો તમે PVC પાઇપલાઇન ખરીદો તો પ્રતિ મીટરે 35 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે HDPE પાઇપલાઇન ખરીદો તો પ્રતિ મીટરે ₹20 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ પાઇપો ખરીદવા પર સરકારશ્રી દ્વારા અલગ અલગ સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે વાત કરી કે પંપ સેટ એટલે કે મોટરની. તો મોટર ખરીદવા પર સરકારશ્રી દ્વારા કેટલી સહાય આપવામાં આવશે તો સબમર્સિંગ પંપ તો સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કેટલી સહાય આપવામાં આવે છે. સૌપ્રથમ જોઈએ કે 3 હોર્સ પાવરનો જો તો પંપ ખરીદો તો 75% અથવા તો 15,700 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય તમને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે જો તમે 5 હોર્સ પાવરનો સબમર્સિંગ પંપ ખરીદો તો 75% અથવા તો 22,335માંથી જે બંને ઓછું હશે તેની સહાય તમને ચૂકવવામાં આવશે. તેવી રીતે જો તમે 7.5 હોર્સ પાવરનો પંપ ખરીદો તો 75% અથવા તો 27,975 જે બંનેમાંથી ઓછું હશે તેનો તમને સહાય ચૂકવવામાં આવશે. તેવી રીતે જો તમે 10 હોર્સ પાવરનો પંપ ખરીદો તો 75% અથવા તો 33,525 જે બંનેમાંથી ઓછું હશે તે તમને સહાય ચૂકવવામાં આવશે. તો આવી રીતે તમે વોટર પંપ સબમર્સિંગ પંપ ખરીદવા માટે રૂપિયા 15,750થી લઈ અને 33,525 સુધીની આર્થિક સહાય મેળવી શકો છો અને સબસિડી મેળવી શકો છો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે પશુ સંચાલિત વાવણીયા ખરીદવા માટે સરકારશ્રી દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવશે. તો કુલ ખર્ચના 40% અથવા તો 8,000 જે બંનેમાંથી ઓછું હશે તે તમને પશુ સંચાલિત વાવણી ખરીદવા માટે સહાય આપવામાં આવશે. તેવી રીતે જો નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લે તો તેમને કુલ ખરીદીના 50% અથવા તો 10,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય ચૂકવવામાં આવશે. તો આવી રીતે તમે આ વાવણીઓ અલગ અલગ સાધનોની ખરીદી કરી શકો છો અને સહાય મેળવી શકો છો. ત્યારબાદ હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરી કે યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. સૌપ્રથમ અરજદાર અને 7 બારની નકલ, ત્યારબાદ જે પણ જ્ઞાતિ આવતી હોય તે જ્ઞાતિનું પ્રમાણપત્ર જે લાગતું હોય તે માટે, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, ત્યારબાદ લાભાર્થીનું આધાર કાર્ડ, ત્યારબાદ વિકલાંગ અરજદાર હોય તો તે વિકલાંગ અરજદારનું વિકલાંગ હોવાનું સર્ટિફિકેટ, ત્યારબાદ જો આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત, ત્યારબાદ ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત, ત્યારબાદ જો ખેડૂત દૂધ સહકારી મંડળના સભ્ય હોય તો તેની વિગત જોડવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર જોડવાનો રહેશે, બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક, અને જો સંયુક્ત ખાતામાં ખાતેદાર હોય અને આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તેવા કિસ્સામાં સંયુક્ત હિસ્સેદારનું સંમતિપત્ર તમારે જોડવાનું છે. તો તમારે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અન્ય ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો તમારા ગ્રામસેવક દ્વારા તમને કહેવામાં આવશે. તો તમે આવી રીતે અલગ અલગ સાધનોનો લાભ લઈ શકો છો. અને આ ઉપરાંત પર આપણે ભાગ 1માં વિડીયો મૂકેલો છે જેમાં અલગ અલગ સાધનો જેવા કે રોટોવીટર અને અલગ અલગ સ્માર્ટફોન, તાલપત્રી જેવા સાધનો ખરીદવા માટે કયા અને કેટલા રૂપિયાની સહાય મળશે અને કેટલા ટકા સહાય મળશે તેનો પણ વિડીયો મૂકેલો છે. તે અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તે વિડીયો જોઈ લેવા વિનંતી. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઇક કરવા વિનંતી, જેથી આવા જ અવનવા વિડીયોની અવનવા યોજનાની તમને માહિતી મળતી રહે. આભાર.